તુષાર સાધુ, ટ્વિંકલ પટેલ, કુશાલ મિસ્ત્રી, જય પંડ્યા અને દીપ વૈદ્ય એકવાર પોતાના માટે જરા ક્લેપ કરી લો. હવે મને જણાવો, મેં પૂછ્યું કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય. પાંચમાંથી એવા કોણ છે? એટલે તકલીફ એટલે અસલ જિંદગીમાં તો છીએ જ, હા. અસલ જીવનમાં તો જે તમે નામ લીધા એ લોકો તો છે જ, પણ જે પિક્ચર ની અંદરના જે આ ફ્રેન્ડો છે તે લોકો પહેલા તો નફટાઈથી ના પાડ દે, આળસુ છે અને સાવ કામચોર કહી શકાય એવા, નવરી બજાર, કશું કામકાજ કરવા નહીં ને બાપના પૈસે લહેર જેવા લોકો બધા. પણ તેમ છતાં કંઈક ને કંઈક તિગડમ લગાવીને પેલા છટક પદ્ધતિથી એકબીજાને ના બી પાડે, એકબીજાની ખેંચે ખરા, પણ છેલ્લે જયારે ભેગા થવાનું હોય ત્યારે ભેગા થઈને પછી કામ આગળ વધે ખરું. ઓહ, ક્યાં વાત છે. તો આ ફ્રેન્ડોની અંદર એક નરની વચ્ચે માદા પણ બેઠા છે ને એમના હમણાં જ આઈ થિંક શરણાઈના સૂર વાગી ગયા છે, તો એમના માટે જરા જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. સુરતનો ખૂબસૂરત ચહેરો અમારી સાથે છે, ટ્વિંકલ. ટ્વિંકલ લિટલ સર, કેવું લાગી રહ્યું છે આજે? એકદમ સરસ લાગી રહ્યું છે અને અમારી નહીં પણ મારી ફર્સ્ટ મૂવી છે, તો ફીલિંગ ગુડ કે ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે જે બી થઈ રહ્યું છે. કુમાર અહીંના જ છે? ના, ચંદીગઢ. જે બધાને અદબ પડાઈ દેતો હોય છે, આજે ખબર નહીં કેમ અદબમાં બેઠો છે. શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ડબલ ગો. કુશલ યાર, આઈ એમ યોર બિગ ફેન. બહુ અદ્ભુત ઇન્સ્ટાની અંદર કહી શકાય કે વન ઓફ ધ બેસ્ટ કોન્ટેન્ટ ક્રિએટર એટલે કુશલ. અને કુશલની પાસે તો બધા સાઉથના આવે છે, બોલિવૂડના આવે છે, અને આજે કુશલ અમારી પાસે આવે છે, અમને બહુ સારું લાગ્યું બાતો. તો કુશલ, આ કયા નંબરની ફિલ્મ છે? આ આમ જોવા જઈએ તો ત્રીજી ચોથી છે, પણ આમ ઓવરઓલ જે શરૂઆતથી એન્ડ સુધી હું આમ હોઉં આ બધા જોડે એવી પહેલી ફિલ્મ છે. લીડમાં ફર્સ્ટ છે. ઓકે, કેવો લાગ્યો ઓવરઓલ એક્સપિરિયન્સ? કેવો લાગ્યો ફિલ્મોનો? બહુ જ મજા આવી યાર, શરૂઆતથી એન્ડ સુધી આ બધા લોકોએ બહુ મદદ કરી છે મારી. કેમ કે મારો એક પ્રોબ્લેમ છે, હું બધું ફાસ્ટ બોલી જવું. આપણે રીલ વાળી આદત છે ને, 1.5 મિનિટમાં પતાવી દેવાનું. એટલે મારે બધાની પેસ આમ મેન્ટેન કરવાની, પછી એમાં અમુક સિનિયર એક્ટર હોય તો બધા એકદમ શાંતિથી બોલે, એટલે હા ને થાય ને એવું. બધા રીલ વાળા ધ્યાન રાખવું પડે, એટલે વચ્ચે રિએક્શન નો ટાઈમ ના મળે ને, એટલે બધું લર્નિંગ પ્રોસેસ છે આ તો મારા. એટલે કુશલ નું એવું હતું, મને લાગે ત્યાં સુધી કે અત્યાર સુધી પોતાની યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતે જ પોતાની ડિરેક્ટ કરતો હતો. હવે કોઈ બીજાના ડિરેક્શનમાં કામ કરવું અને આટલા ટાઈમથી તમે આ કરેલું હોય એટલે, અને દરેકે દરેક સીન નો સૂર સમજવો કે લય સમજવી, તાલ સમજવો, એ વસ્તુ એને અને બહુ સારી રીતે પકડી છે એને. આમ એવું લાગે નહીં કે આ એના માટે કોઈ પહેલી પિક્ચર હતી જેમાં આટલો મોટો રોલ કરી રહ્યો છે, અને હી વોઝ વેરી મચ ઇન્ટુ ઓલ ધી લર્નિંગ પ્રોસેસ ઓફ અ મૂવી. પણ અમારી ટ્યુનિંગ, આજે અમે 4 મિત્રો છે, તો અમે એક ગેમ રમતા હતા, એના લીધે અમારે બહુ પેલું કેમેસ્ટ્રી જેમ કે તુષાર સર, અમારા બધા સિનિયર, આ બધા જયભાઈ, તો અમે ગાળથી હવે વાત કરી શકીએ એમ, એટલા હાથે થઈ ગયા અમે. આ તું એટલે બોલો ને કે તું સુરતના બિગ એફએમ માં બેઠો, અમદાવાદી બેન સુરતી બોલી શકે. તો કુશાલ, એવું તો નથી આમ કે 10 મિનિટનો સીન, આવું થોડું ભાઈ, આ તો 1 મિનિટમાં પૂરું થઈ જાય યાર. હા, એટલે એક એવું થાય અમને, સવારથી બેઠા હોય ને યાર કે આટલામાં તો મેં 10 રીલ બનાવી દીધી. સવારથી આજે એક સીન નથી લાગ્યો, મેકઅપમાં જાય એક 2 કલાક, પછી કોસ્ચ્યુમમાં જાય, લાઇટિંગમાં જાય ટાઈમ. એટલે પેશન્સ જે રાખવાનું છે એ શીખ્યો છું હું જીવનમાં. પણ જેમનું પેશન જ ફિલ્મો છે, તુષારભાઈ, થેન્ક યુ સો મચ. તુષારભાઈ આપણે જરા જોરદાર. એક સુંદર ફિલ્મ તમારી જે આવેલી, એની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર તમે બનેલા, અને ખરેખર વર્દી તમારી પર એટલી સુંદર શૂટ થાય છે. તમે રાખી લીધી છે કે પછી? એકચ્યુઅલી મારા ફાધર પોલીસ ઓફિસર છે. હા, ક્યાં બાત. એટલે એ રોલ કરવાની બહુ મજા આવી હતી, અને એ ફોટો જે મારા ફાધર સાથેનો એ રિયલ યુનિફોર્મમાં હતા અને હું રીલમાં હતો, તો ઇટ્સ અ બેસ્ટ મેમરી ફોર મી. ક્યાં બાત હે. આ ફ્રેન્ડો સાથે પહેલી વાર તમે કામ કર્યું કે પછી ભૂતકાળમાં કરેલું છે? જય તો આઈ થિંક અમારે લખાયેલું છે દરેક ફિલ્મોમાં, એટલે આઈ થિંક રતનપુર થી લઈ અને અત્યાર સુધીની બધી ફિલ્મમાં જય છે જ મારી દરેક ફિલ્મો. આઈ થિંક અમે ઓલમોસ્ટ 9 ફિલ્મોમાં જોડે છીએ. ઓહ, ક્યાં બાત હે. સુપર. ટ્વિંકલ સાથે એકચ્યુઅલીમાં આ બીજી જ ફિલ્મ શૂટ કરી હતી, પણ આની પહેલા એક ફિલ્મ શૂટ કરી છે, હવે રિલીઝ થશે. એટલે ટ્વિંકલ સાથે મેં 3 ફિલ્મો કરી. દીપ અને કુશલ સાથે પહેલી ફિલ્મ છે. કુશલ સાથે આના પછી અમે એક બીજી ફિલ્મ શૂટ કરી છે. અચ્છા, સુપર. ફ્રેન્ડ્સની વાત કરવામાં આવે તો આ
ફિલ્મની અંદર તો ખરા જ, પણ રિયલ લાઈફની અંદર પણ એવા ફ્રેન્ડો, જેમ કે કોમેડીની વાત કરવામાં આવે તો દીપને તો ખબર જ છે, પણ એ સિવાયના કોઈ એક ફ્રેન્ડ જે સુરત ના હોય તમારે, એનું કનેક્શન એનું હોય, એવા કોઈ એનું નામ લેવા માંગતો તમે રેડિયો પર? એટલે ફ્રેન્ડ એટલે બહુ નજીકના ફ્રેન્ડ છે મારા, કારણ કે મારા સગા મામા છે, એમનું નામ છે ગેયલ ભટ્ટ. અને મારું જીવનનું એક પેલું મોટિવ કહી લો કે ઇન્સ્પિરેશન લઈ લો કે આઈ વોન્ટ ટુ બી એટલીસ્ટ 1% ઓફ હુ હી ઇઝ ઇન હિઝ લાઈફ. અચ્છા. તો હું એમ સમજીશ કે હું ધન્ય થઈ ગયો છું. એમનું 1% બી બનું ને, આઈ ડોન્ટ નો હિઝ એજ, બહુ મોટા છે મારા કરતા તો. સુરતના. અને આજની તારીખે મેરેથોન દોડે છે, રિલાયન્સમાં કામ કરે છે, ઇઝ એટ અ વેરી બિગ પોસ્ટ ઇન રિલાયન્સ. અને હી મેનેજીસ હિઝ વર્ક એન્ડ લાઈક પર્સનલ લાઈફ અને વર્ક લાઈફ. જે એ વ્યક્તિ એ મુંબઈમાં જોબ કરે છે, તેમ છતાં અહીંયા સુરતનું આખું ઘર સચવાયેલું છે. ક્યાં વાત હે. અને એ વસ્તુ જોઈને આમ બહુ અદ્ભુત થાય ને એમ થાય. અને આઈ શેર અ લોટ ઓફ સ્ટફ વિથ હિમ, સો હી ઇઝ ધ ક્લોઝેસ્ટ ફ્રેન્ડ આઈ હેવ ઇન સુરત. સુપર. જયભાઈ? મારા તો અહીંયા બધા વડીલ મિત્રો જ છે, કપિલ દેવભાઈ શુક્લા. અરે થિયેટર. અને બીજા એક નાટકના ઓર્ગેનાઇઝર છે વસીમ જારીવાલા. અને એક બહુ જૂનો મિત્ર છે સ્કૂલ ટાઈમનો, હરીન પ્રજાપતિ, જે હાલ અહીંયા એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે. એટલે મને તો માનવામાં જ નથી આવતું કે પ્રોફેસર હોઈ શકે, પણ એ છે એમ. કારણ કે અમે સ્કૂલથી જોયો છે એટલે આ બધી ફ્રેન્ડોની ઇફેક્ટ છે. હા, એટલે આવું છે. ટ્વિંકલનો તો બધા અહીંયા જ. મારે તો બહુ બધા ફ્રેન્ડ છે અહીંયા. એકાદ બે નામ? એકાદ બે એટલે મારી પાર્ટનર છે દીક્ષિત, સની ભાવસર, જે બહુ જ ખૂબ કોમેડી કરે છે અને એકદમ ફની થઈ જાય છે. હા. બહુ બધા ફ્રેન્ડ છે, પારુ ગુરુ. યસ. કુશલ? મારે બસ આ કીધું ને, જેમ કે યુટ્યુબ કરતા હતા એના લીધે સની ભાવસર ને બધા અમે મિત્રો ખરા, અમે જોડે કામ ને એવી રીતે કરેલું. અચ્છા. તુષારભાઈ? ટ્વિંકલ. અમારે 3 ફિલ્મો જોડે થઈ ગઈ છે, એટલે હવે સારી ફ્રેન્ડશિપ થઈ ગઈ છે. તમારી ટીમમાં તો એવું થતું હશે ને કે ટ્વિંકલ આવી રહી છે તો ગારી લેતી આવજો, લોચો લેતી આવજો, એવું કઈ થતું હતું? પહેલી ફિલ્મમાં કર્યું હતું મેં આવું બધું. થાય ખરું, પણ હવે આવે નહીં તો પછી કરવાનો મતલબ શું? થાય ખરું, પણ શું આવે નહીં, હવે તો ગાડીની રાહ જોતા રહીએ. પહેલા બહુ કર્યું, પછી આવ્યું નહીં એટલે રહેવા દીધું. મારે એવું હતું કે હું જો લાવતો, મારે પછી ભાખરવડી લીલો ચેવડો ને બધું મારે વધી જતું. અને હું ગારી ખાતો નહીં, એટલે પછી તો જવા દઉં. અમને બધું જ ખવડાવતા હતા અમદાવાદમાં. તમે એ વિચાર કરો કે અમે કેટલી વાર રિક્વેસ્ટ કરી હશે, એટલે એને ગામ બદલી નાખ્યું, હવે અમદાવાદ રહેવા આવતી કે લઈ જ ના જવું પડે સુરત થી ગાડી. અમે પટ્ટો બહુ સુંદર છે અમદાવાદ વડોદરા સુરતનો. વચ્ચે સેજ ભરૂચ પર જરાક નડે છે રસ્તો. ગઈકાલે તમે જયારે આવતા હતા ત્યારે, એટલે આ લોકોની ગાડી બહુ લાંબા ટાઈમ સુધી અટવાઈ ગઈ હતી રસ્તાઓ. બટ અમે આવતા હતા ત્યારે જ અમે જોયું કે વર્ક ઇઝ અંડર પ્રોસેસ. તો આઈ હોપ કે પાછા રિટર્ન જઈએ ત્યાં સુધી બની જાય. ના, હવે તો વરસાદ વધારે પડે તો વડોદરા નડે છે. અરે ભાઈ, 40 મગર આવી ગયા હતા તો મેં કીધું કે ખાલી 50 કરી નાખો એટલે સેન્ચુરી વાગી જાય, રેકોર્ડ થઈ જાય. પણ એમાંનો આજે એક અહીંયા છે ને. હું એકલો ને, અમે ચારે ચાર જ મગર કહેવાય. એમ તો પિક્ચર ની અંદર તો પડી જ રહીએ છે ખાઈ પીને મગરોની જેમ. બસ જયારે કઈક આમ લાગે કે હવે બહાર આવીએ તો આમ આળસ ખાઈને બહાર આવીએ, નદીમથી બધાને જોઈએ પછી બધા ઉંચકીને પાછા અંદર ગાળ દે કે આ ચલો ફરી પડીએ. આવા જ આળસુ ના પીર. 2 કલાકની ફિલ્મ એન્ટરટેનમેન્ટ આપે છે, પણ ઇફ ઇન કેસ એને લિટલ બીટ શેર કરવી હોય કે શું છે એક્ઝેક્ટલી પ્લોટ, શું છે, શું કહેવા માંગે છે, તો સુરતની જનતાને શું કહેશો? એનીવન. એટલે ટ્વિંકલ નો રોલ આની અંદર એક તો એ ભૂત છે. અને એ લોકો માટે તો ભૂત છું, હું બહુ જ નડું છું બધા ફ્રેન્ડને. આમાં એટલે આનો એક જ મોટી જોઈએ ને આખી ફિલ્મનો, તો એન્ટરટેનમેન્ટ એન્ડ પ્યોરલી એન્ટરટેનમેન્ટ. અચ્છા. એટલે ફ્રેન્ડો જોવા જે પણ ઓડિયન્સ હશે બહાર આવશે, એકદમ ખુશ થઈને બહાર આવશે, અને ઘણી બધી યાદગાર પળો લઈ જશે કે એક ભાઈબંધો પ્રેમમાં પડ્યો જ હોય, એના બધા ભાઈબંધો સપોર્ટ કરતા જ હોય, એના સપોર્ટ કરવામાં ક્યાંક ફાધર નડતા હોય, ક્યાંક ફસાય, ક્યાંક પોલીસ સ્ટેશનના ધંધે લાગે અને દોડા દોડી થાય. એ બધી જ વસ્તુઓ ફ્રેન્ડલી જે લોકોને કનેક્ટ કરે. એટલે આઈ થિંક જે ફ્રેન્ડોના ગ્રુપ્સ જશે, કે ફેમિલી પણ જશે, કે બધા લોકોએ ફ્રેન્ડશિપ એન્જોય કરી છે, તો એ લોકોને આ ફિલ્મ જોવાની બહુ જ મજા આવશે. અને પ્યોર એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે, એટલે બાળકો સાથે, દાદા સાથે આખી ફેમિલી જાય જોવા તો બહુ જ મજા આવશે. અને ફ્રેન્ડ્સ એવા જ હોય છે કે જેને એટલે મેક્સિમમ આપણે જે ફેક કરીને ફ્રેન્ડ્સની સાથે જ કરતા હોઈએ છીએ. તો કુશલના ડાયલોગ લખવામાં આવ્યા હતા કે પછી નેચરલ હતું બધું? આમાં તો બહુ સાચવું પડ્યું, લખેલું બોલવાનું હતું. નેચરલ આવી જતું હશે થોડું. ના ના, એટલે બહુ કંટ્રોલ કરાવતા હતા મારા ડાયરેક્ટર સર, એટલે બહુ પણ ઇમ્પ્રોવાઇઝ થઈ જતું હશે ને?
ના બહુ જ નાનું અમે અમે આમ બધાને પકડીને રાખ્યા હતા એમણે પકડીને કે રાખ્યા હતા વિપુલ સર. આ તમારે જે કરવું હોય ને બધું રીલમાં કરવાનું, ઘેર જઈને યુટ્યુબમાં કરવાનું, અહીંયા જે લખેલું એ જ બોલવાનું. વિપુલ સરને કેવો ડર હતો કે આ બધા છે ને કોમેડીના માસ્ટર છે એમ. જેમ કે દીપ છે, Yes, yes. રાગી જાની છે, કુશલ છે, ઓમ ભટ્ટ. ઓમ, yes. ઓમ ભટ્ટ. તો સરને એવું હતું કે આ બધાને પહેલેથી મારે કંટ્રોલ કરવા પડે. જો હું છૂટો દોર આપીશ ને તો આ લોકો 10 કલાકની ફિલ્મ બનાવી દેશે. એટલે પહેલેથી સ્ક્રિપ્ટમાં જે લખ્યું છે ને એ જ બોલો. પણ અમે તો એમ કહેતા હતા, અમે તો તુષારને ને બીજા પ્રોડ્યુસર્સ ને સમજાવતા હતા કે 10 કલાકની બનવા દો, તમારા એક જ પ્રોડક્શન ના કોસ્ટમાં 4 પિક્ચર રેડી થઈ જશે. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4, KGF કરતા વહેલી રિલીઝ બધી. ઓકે, દરેકનો ફેવરેટ ડાયલોગ ફિલ્મનો જે ટ્રેલરમાં તો બહુ સુંદર દેખાય છે, પણ શરૂઆત તમારાથી કરીએ. ઇતિહાસ સાક્ષી છે કે આવા સમય ભાઈબંધો જ કામ આવે છે. ક્યાં બાત હે કુશલ. મારો ટ્રેલરમાં છે એ જ રિલેટ થાય છે આખી પિક્ચરમાં કે આ રોલું ક્યાંથી લાવ્યો તું. બહુ માથાકૂટ છે પિક્ચરમાં. ઓકે, આખી ધમાલ એના કારણે થઈ છે. એમને જ કહેવામાં આવે છે. હા, અને આજે બિલકુલ બાજુમાં છે ભાઈ. હું આને કહું કે ભાઈ આ ક્યાંથી લાવ્યો તું આવું રોલું. Twinkle? બધા મને તો યાદ નથી. બફરિંગ ચાલે છે. હા, યસ. ધ્યાન રાખજે, આગળ તારી બહુ પથ્થર ફડાવાની છે. નેચરલ છે આ તો. આ બધું મને લઈને જ છે આ બધા ડાયલોગ. અને મારું છે તુષાર. આ તો સૌથી વધારે ભાઈ જે માર પડ્યો છે આ પિક્ચર ની અંદર, એટલે આ તો છે જ ટોપ ઉપર. અને બીજું એ છે કે ઇન્સ્યોરન્સ કરાવી રાખજે, ગળપણમાં બહુ સહારો રે, એવો એક ડાયલોગ છે. એ મને બહુ, અને અમારા 3 નો એક બીજો બી એક કોમન ડાયલોગ છે. તારો કોમન ડાયલોગ બોલ, પછી અમે આપીએ ફોલો અપ. બોલ. હા, આગળનું. ઇતિહાસ સાક્ષી છે કે આવા સમયે ભાઈબંધો જ કામ આવે છે. કંકોડું. સૌથી મોંઘી સબ્જીનું નામ લીધું તમે અત્યારે. 40 રૂપિયા 250 આવે છે. બોલો, સારું ધ્યાન છે. લેવા જવું ને ભાઈ, એટલે ખબર. ક્યારે નીકળો છો સ્ટુડિયો થી? કંકોડા ખાવ છો? બસ આ પિક્ચરમાં ભાઈબંધો એ પ્રયત્ન કર્યો છે કે હીરોને અમારા તુષારને એ લેવા ના જવું પડે, હા, પણ છેલ્લે તો એ એમાં ભરાયો જ છે. પણ એ તો દુનિયાનો દસ્તુર છે, હવે શું કરીએ, એમાં તો બહાર ના જઈ શકાય. વિપુલ ડિરેક્ટરનું તમે નામ કીધું, વિપુલ મહેતા. કોણ છે? વિપુલ શર્મા. શર્મા. બેઝિકલી ફ્રોમ અમદાવાદ. યસ. ઓકે. એટલે એમણે તારક મહેતા બી કર્યું છે, એન્ડ હી ઇઝ લાઈક એમણે ઘણું બધું કામ કર્યું. એમણે 17 વર્ષ થિયેટર કરેલું, થિયેટર કર્યું ડિરેક્ટ છે. કર્યું છે પોતે. અને સૌથી મહત્વની વાત કરું ને, થિયેટર કર્યું છે અને બધું તો કર્યું જ છે તારક મહેતાને, પણ સૌથી પહેલી અર્બન ગુજરાતી ફિલ્મ બનાવનાર એટલે વિપુલ શર્મા. ઓ ક્યાં બાત હે. એટલે લવ ઇઝ બ્લાઇન્ડ કરીને પિક્ચર આવી હતી, એના ડિરેક્ટર. એટલે આજે દોર શરૂ થયો, પણ એક તો તબક્કો જ નહોતો કે આવી ફિલ્મો હોઈ શકે, આવી ચાલી શકે. એના પછી બેટર હાફ બની, એના પછી કેવી રીતે જયેશ બની. એટલે સૌથી પહેલા પ્રણેતા કહેવાય કે આ અર્બન તરફ યસ. લઈ જનાર. સોનાલી કુલકર્ણીને લઈને એમણે બનાવી હતી આખું. અરે વાહ. બહુ મસ્ત. સુધા ચંદ્રન, સોનાલીબેન, પછી દેવાંગભાઈ પટેલ જે છે આપણા સિંગર, એમના ભાઈ હતા. સંદીપ પટેલ એ હીરો હતા, અને એ જમાનામાં એ ફિલ્મ બની. Yes. ક્યાં વાત હે. ઇટ્સ અ ગુડ ટ્રિવિયા રેડિયો માટે તમારા. ઓકે. સુરતનો શું પ્લાન છે આજે? સુરતમાં આવ્યા છો તો બધા હવે અહીંયાથી જમવા જવાનું છે, એટલે તમે સજેસ્ટ કરો ક્યાં જઈએ જમવા. સુરતમાં તો તમે એટલે કંઈ પણ આંગળી નાખશો ને કિંમત જશે એવું છે. સ્વાદ તો સારામાં સારો આવે જ છે સુરતની અંદર, પણ બેસ્ટ છે સ્ટ્રીટ ફૂડ અહીંનું. એટલે તમે નો ડાઉટ હોટલમાં જશો જ, પણ જ્યારે પણ ટાઈમ મળે 4-5 વાગે કેવું કે પેલો મલ્હાર મને કીધું હતું અમદાવાદમાં, કીધું ને 4-5 વાગે તમને જમવાનું બી એવો થઈ જાય ને, તો પછી તમને છે ને ભૂખ લાગે, પછી કંઈ ખાઈ લેવાનું તમારે. આ ખબર પડી હા કે તમે મલ્હાર જોડે 3 પિક્ચર કર્યા. સેજ આવી ગયો છે મલ્હાર. સેજ આવી ગયા તમારા. સેજ ગળી ગયો. પણ તોય સુરતનો ફેવરેટ ફૂડની વાત કરીએ, આવ્યા છો એટલે ખાતા તો હશો. લોચો સિવાયની વાત કરો. આપણને સવારે ઉઠીને 7:30 વાગે ખાવસા ખાવાની મજા અલગ જ છે. ક્યાં વાત છે. રાંદેરમાં હા, પણ વેજ. બેચ. રાત પડે ને, ગઈકાલે રાત્રે પણ અમે એ જ કર્યું છે. બિસ્મિલ્લાહમાં જઈ અને આઈસ્ક્રીમ અને સાથે ફાલુદો. સો લિસ્ટ આપશે ટ્વિંકલ તો. મને તો સૌથી વધારે ભાણુના ખમણ જે રાતે મળે છે, મસાલા વાળા એકદમ તેલ વાળા, એ લોચો, ખાવસા, એ બધું જો મારી ફેવરિટ છે. વાહ. કુશલ? મને યાર બધું ભાવે છે, આલુ પૂરી, ખાવસા, બધું લોચો ને મને લોચો આજે ખાવાનો ટ્રાય કરવો છે, કેમ કે બહુ ટાઈમથી નથી ખાતો. એટલે લોચો અને પ્લસ જે તમે સ્ટ્રીટ ફૂડ જો સજેસ્ટ કરશો તો એ પણ આજે ટ્રાય કરીશું. કાલે પણ અહીંયા સુરતમાં છે તો એ ખાઈશું. ક્યાં વાત છે. અને આખી વાતમાં મને સ્વીટ બહુ ભાવે, એટલે તમે ઘારીનું નામ લીધું છે ત્યારથી મગજ તો ત્યાં જ છે. જાઓ ભાગળ બાજુ, મજા આવશે. દરેક ફિલ્મ જોયા પછી છે ને ઓડિયન્સ કંઈક ટેક અવે લઈને જતું હોય છે.
પણ શૂટિંગ દોરાન પણ આપણા એવા જીવનના કિસ્સા થતા હોય છે કે આપણે ટેક અવે લઈએ છીએ ફિલ્મમાંથી, જે તમે લીધો હોય એવો શું? લેડીઝ ફર્સ્ટ. સૌથી વધારે ફેમિલી વાળા એ જોવે છે કે છોકરી કઈ ફેમિલીમાં જાય છે. એટલે આમાં એ જ બતાવવા માંગે છે કે છોકરો શું કરે છે, શું નહીં, છોકરો સ્ટેબલ છે કે નહીં. અને એના લીધે છોકરાને છોકરી ગમે છે અને છોકરો બધું જુઠ્ઠું બોલે છે. અને લાસ્ટમાં ખબર પડે છે કે એ બધું જુઠ્ઠું બોલી રહ્યો છે અને મને હર્ટ થાય છે. તો હું મારા પપ્પાને ખીજવું છું કે ભાઈ આ તમારી ભૂલ છે એમ. એટલે એ મેસેજ છે એમાં કે ભાઈ છોકરીને છોકરાને ગમતું હોય તો ફેમિલી વાળા બહુ જ પેલું કરે છે. એ મેસેજ સારો છે પિક્ચરની અંદર. ઓકે, નાઇસ. જયભાઈ? જે મને લાગ્યું કે આપણે ભાઈબંધો તો હોય જ છે બધા નાનપણથી, પણ આ ફિલ્મમાં જે બતાવ્યું છે ને એ પછી બહાર જતી વખતે ઓડિયન્સ એક વસ્તુ તો લઈ જ જશે. એ છે કે ભાઈબંધો ગમે તેટલા એકબીજાને હેરાન કરે, ગમે તેવી મુસીબતમાં નાખે, પણ છેક છેલ્લે તો ભાઈબંધ જ કામ આવે. ટ્રુ કેવા વાળા તુષારભાઈ? બસ ભાઈબંધી આમાં પ્યોર. એટલે આ ફિલ્મ જોયા પછી બહાર નીકળીને દરેક લોકો એમના ફ્રેન્ડોને તો ખાસ ફોન કરશે કે ભાઈ આ પિક્ચર જોવા જઈએ, જોડે જઈએ, હવે મજા આવશે. એટલે પહેલા ફોન કરીને જાય તો વધારે મજા આવી જશે. યસ, તો વધારે બધા એકલા એકલા જોઈ આવો પછી ભેગા મળીને બી જોવા જાય. પ્રોડ્યુસર ની ડબલ ટિકિટ થાય. આવો એક્ટર મળવો જોઈએ, પ્રોડ્યુસર ને કમાણી કરો. પછી ફેમિલી લઈ જાઓ. કુશલ? એટલે પિક્ચરમાં એક લાઇટલી આમ મેસેજ આપવાનો ટ્રાય કર્યો છે, પણ એ બી બહુ પેલું સિરિયસલી લોકોને નથી આમ કે ભાઈ આ બહુ એવું મોનોલોગ ટાઈપ કેવું નથી. એટલે એમાં એક છે કે થોડું લાઇટલી લેવું જોઈએ જીવનને, બહુ સિરિયસ ના થવું જોઈએ. આપણે જે કોવિડ ટાઈમ પછી આવ્યા છે બહુ એવું થઈ ગયું. આ ફિલ્મમાં કેવું હતું કે આગળ બે ફિલ્મો વિપુલ સરે જે લખી હતી ને, તો એમાં બહુ જ સારા બે મેસેજ હતા ને છેલ્લે આમ 5-10 મિનિટ આમ પ્રોપર એના ઉપર વાત થતી હતી. હવે કેમ છો હતું તો કે સુસાઇડ ના કરવી જોઈએ, એના ઉપર હતું. વર પધરાવ સાવધાન હતી, તો એમાં એવું હતું કે છોકરીઓ સાસરે આવે તો કેવું ફીલ કરે તો પુરુષ તરફથી સમજે, એવી એક ફિલ્મ હતી. આમાં વિપુલ સર એવું રાખ્યું કે બહુ હવે છે ને પેલું ક્યાંય પણ એવું નથી કરવું કે પ્રીચી થઈ જાય. એટલે આ ફિલ્મમાં પ્યોરલી એન્ટરટેનમેન્ટ રાખ્યું છે. ખાલી અમારા આઈ થિંક હાર્ડલી 30 સેકન્ડ કે 45 સેકન્ડમાં 4-5 ડાયલોગ અમારા આવી જાય છે ને એમાં આખી ફિલ્મનો મેસેજ ક્લિયર થઈ જાય છે. એટલે એ જોવાની બહુ જ મજા આવશે ક્લાઇમેક્સમાં. દીપ? આજના જમાનામાં એક વસ્તુ નોટિસ કરવામાં આવે છે કે લોકો પોતાના કામમાં બિઝી થઈ જાય છે. હોસ્ટેલમાં કદાચ જોડે ભણતા છોકરાઓ જે બહુ સારી મિત્રતા હોય પછી પોતપોતાના શહેરમાં કે ગામમાં જઈને પોતાનું કામ કરે, કોઈ અબ્રોડ સેટલ થઈ જાય અને સમાવ એ કનેક્શન છૂટી જાય છે. તો આ પિક્ચર થકી મને એક મેસેજ જે મેં પર્સનલી લીધો છે કે આઈ એમ સ્ટાર્ટિંગ ટુ ગેટ ઇન ટચ વિથ માય ઓલ્ડ ફ્રેન્ડ્સ, કે જેમની સાથે બહુ ટાઈમથી ટચ છૂટી ગયો છે. અને એમને મેં ખાલી હાઈ બી લખ્યું ને તો દે વર ઓલ લાઈક કે અરે અમે તો તારા મેસેજની જ રાહ જોતા હતા, વી વર વરીડ કે તું બિઝી થઈ ગયો હોઈશ અને અમે તને ડિસ્ટર્બ ના કરીએ. એન્ડ આઈ વોઝ લાઈક કે એ લોકોની લાઈફમાં બિઝી છે ને ડિસ્ટર્બ, પણ એક મેસેજ બી આવી જાય ને તો વાર્તા પછી તમે જ્યાંથી જ ચાલુ કરશો જ્યાંથી, એટલે તમારા ફ્રેન્ડ્સનું ટચ ક્યારેય છોડવો નહીં. ક્યાં વાત હે, વેરી નાઇસ. ટચમાં રહેજો. હા લિલિયન વાળા છે યાર, સારે ટચમાં રહેવું જોઈએ યાર. એ બાજુમાં હતો. તો સ્ટોરીમાં મૂકી દઈશ ને તો 100 ફોલોવર વધી જશે. બહુ ટચમાં રાખો તો રૂમે શિફ્ટ કરી લે. બસ ના, એના બસ. હમણાં તાવ આવ્યો તો આપણે થોડું માપે રહીએ. ઓકે, સુરતની ઓડિયન્સ સાંભળી રહી છે રેડિયો થકી, એની મેસેજ? સૌથી પહેલા તો 92.7 બિગ FM ને સાંભળવાનું ચૂકશો નહીં ક્યારે પણ. ગાડીમાં હો, ઘરે હો, મોબાઈલમાં, ગમે ત્યાં હો સાંભળો અને મોજ કરો જીવનની અંદર, મજા કરો. સુરતના લોકોને તો શું મોજ ને મજાની વાત કહેવાની છે યાર. પણ પિક્ચર જોવા જરૂરથી જજો. ફ્રેન્ડો 13 સપ્ટેમ્બરે આવી રહી છે તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં. તમારે એમ થાય કે ચલો આંટો મારી આવીએ દમણ બાજુ, તો એ થતા જ હોય છે વીકેન્ડના પ્લાન તમારા. હવે એમાં કશું એ છે નહીં, તો જતા ત્યાં વલસાડ બાજુ 2 પ્લાન કરજો. 2 પ્લાન કરજો. બે પ્લાન કરજો. હા. અને એમાં બી થોડો દમણનો પ્લાન રાખ્યો છે અમે, એમ પિક્ચરમાં જોવા મળશે. યસ. ઓકે, જયભાઈ? એવા એક મિત્રને જરૂર લઈ જજો કે જે પ્રેમમાં પડ્યો હોય ને તમે એને મદદ કરી હોય, અને બીજા એક એવા મિત્રને લઈ જજો કે જેણે તમને મદદ કરી હોય. એટલે શું, બે ભાઈબંધોને લઈ જવા કમ્પલસરી છે. હા. એકવાર ગાળ આપવા ને એકવાર ગાળ ખાવા. લૂપ બને સરસ. ઠીક છે. ફ્રેન્ડો માટે બહુ સરસ પિક્ચર છે. તો કોલેજ છે અને ફ્રેન્ડ ગ્રુપ છે. અત્યારે તો લેડીઝ એટલે કે મોટી ઉંમરના પણ ફ્રેન્ડ ગ્રુપ કિટી પાર્ટી કરતા હોય છે, તો એ લોકો બધા જ આ પિક્ચરને જોવે
13 સપ્ટેમ્બર. બસ થેન્ક યુ સો મચ. કુશલ એટલે જે ઓડિયન્સ જેમણે મને જોયો છે અત્યાર સુધી વિડીયોમાં ને એમાં, તો એક લાભો છે મારા માટે ને એમના માટે કે મોટી સ્ક્રીન ઉપર જોવાનું થાય. એટલે હું મારા બહુ બધા મિત્રોના જોડે જવાનો છું, એટલે તમે પણ આવો અને પિક્ચર જુઓ ફ્રેન્ડો સાથે 13 સપ્ટેમ્બરે ફ્રેન્ડો. યસ, એટલે આજકાલ બધા જ ગુજરાતી ફિલ્મના મેકર્સ અલગ અલગ કન્સેપ્ટ ટ્રાય કરે છે. અમે એકદમ પ્યોર કોમેડી ફિલ્મ લઈને આવ્યા છીએ, ફ્રેન્ડશિપ, ઇમોશન્સ, લવ સ્ટોરી છે ફિલ્મમાં. સો એક પ્રોપર એન્ટરટેનમેન્ટ પેકેજ આખું ફિલ્મનું બનાવ્યું છે અને અમે બધાએ બહુ જ મહેનત કરી છે. ઈડરના તડકામાં દોડીને અમે શૂટ કર્યું છે. સાબરકાંઠા. યસ, સો બહુ મજા આવશે ફિલ્મ જોવાની. અને બહાર નીકળીને બીજા 5 જણાને તમે 100% મોકલશો, એટલે ફિલ્મ જોવા શુક્રવારે પહોંચી જજો 13મી સપ્ટેમ્બરે ફ્રેન્ડો. ક્યાં વાત હે. તમારા રેડિયોના જેટલા પણ ફ્રેન્ડો છે એ તમામને કહું છું કે સવારે મને સાંભળતા હોય છે અને મને કોલ કરીને કહેતા હોય છે કે હિરેનભાઈ આ જગ્યાએ ટ્રાફિક છે. 13 સપ્ટેમ્બરે કોમન રહેશે કારણ કે લોકો ફ્રેન્ડો જોવા માટે જશે એટલા માટે. સો મસ્ટ વોચ. નજીકના, દૂરના, બહુ દૂરના અને કદાચ બહારના પણ હોય તો પછી એમને કહી દેજો થોડા ટાઈમ પછી જ્યારે OTT પર આવે ત્યારે પણ આ ફ્રેન્ડોને જોજો. બધા જ મારા ઘરના ફ્રેન્ડો છે તો મસ્ટ વોચ. થેન્ક યુ સો મચ. એકવાર જરા જોરદાર તાળીઓથી તુષારભાઈ સાધુ, કુશલ, ટ્વિંકલ, જયભાઈ એન્ડ દીપ. થેન્ક યુ સો મચ.